ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? પણ હું મજામાં નથી ભાઈ. સવારમાં પહેલાં તો દૂધ પી લઉં, પછી આખી વાત તમને કહું. એમાં તમારે કાલે સાંજે ઘરે લેતો આવ્યો તો હું ગામમાં ગયો તો મેં કીધું હાલ ભાઈ, તારે હું કામ છે કે કંઈ નહીં. મેં કીધું હાલ તો આપણે શર્ટ ચેન્જ કરી નાખીએ, ટી શર્ટ પહેરું કેમ કે તડકો છે ને એટલે કાળા થઈ જાય, એટલે માટે શર્ટ પહેરી લઈએ પછી નીકળીએ ગામમાં. તો મિત્રો સવાર થઈ ગયું, ઉઠો હે મોડો કારણ કે રાતના નીંદર જ નથી આવતી. હું કરવા નથી આવતી તો મને એકને ખબર હે કેમ ખબર હવે જે હોય મિત્રો. અત્યારે જવાનું છે ગામમાં. બુલેટ લાલભાઈ લઈ ગયા, આપણા હાથમાં આવી સુપર સ્પ્લેન્ડર. તો આપણે ગામમાંથી આવીએ છીએ. ગામમાં જાવું બાપા, પાર્સલ આવ્યું ને એક લેવા. એક પ્રમોશનનું છે ને, ફેસવોશનું પ્રમોશન છે, તેનું પાર્સલ આવ્યું, ગામમાંથી લેવા જાઉં. જોરદાર એવો તડકો છે અત્યારે, એટલે મેં લઈ લીધો છે મૂંગો, કારણ કે તમારો ભાઈ થઈ છે કાળો. આવી ગયો છે અત્યારે ખેતરમાં, કારણ કે અહીંયા ખેતરમાં ચાલે છે પાણી. તો જોવા આવ્યો છે, જો આપણો આ ખેતર છે ઘરની પાછળ. તો મિત્રો પાણી તો આવી ગયું છે, હવે ચારો વારીને આપણે સીધું ગામમાં જવાનું છે. પણ યાર મિત્રો આજે છે ને મૂડ વગરનો વ્લોગ બન્યો. સવારમાં કઈ નહીં તો ઘઉં ગદડી નાખ્યા. મૂડ તો હવે ક્યારેય રહેવાનું જ નથી. કાધમાં ચાલો રમેશ જાવ રોડ ઉપર આટા મારે, દેખાય? તો ભાઈ ચારો વરાઈ ગયો ને રમેશ ઘઉં ગદડે. અને ચાલો ભાઈ આપણે હવે સીધા નીકળીએ ગામમાં, કારણ કે ઓલો પાર્સલ વાળાના ફોન આવ્યા છે કે ભાઈ આવો લેતા આવીએ. બીજું હું ભાઈ પાર્સલ ફાઇનલી આવી ગયા છે ફ્લિપકાર્ટમાંથી. પાર્સલમાં શું છે ખબર? જો આ હે ને પ્રમોશન છે આનું મારે, તો આનું પાર્સલ આવ્યું. તો આવી ગયો છે અમારી કોલેજ. જો આ હે ને આપણી કોલેજ છે, પોલીસ સાઈડ આપણી મેન કોલેજ. મારું કોલેજમાં કેવું હે ખબર? કોઈ દી કોલેજ આવ્યો જ નથી, ઓનલી ફોર એક્ઝામ. પણ મિત્રો મૂળ વગરનું ફોર્મ ભરવા આવ્યો છે, પણ ડોક્યુમેન્ટ ભૂલાઈ ગયા ઘરે. અત્યારે વાગ્યા 11:42. તો ચાલો પહેલાં ઘરે જઈએ ને ડોક્યુમેન્ટ લેતા આવીએ, પછી એને આપણે ફોર્મ ફિલ કરી કમ્પ્લીટ કરીને, કેમ કે લાસ્ટ ડેટ છે આજે ભાઈ. મિત્રો આજે કંઈ મજા નથી આવતી યાર. કાલે સાંજે કંઈક અલગ થયું મારે. બહુ યાદ રહે, બહુ યાદ રહે. ઘરે તો આવી ગયો મિત્રો, પણ આપણા ખેતરમાં હે ને એટલું શાકભાજી હે, અમે હે ને બહારથી લઈએ, પણ અમુક વસ્તુ ઘરે ના ઉગતી હોય ને એ વસ્તુ બહારથી લઈએ. બાકી જો બધી વસ્તુ મેથીને તો ક્યાંય બારી એટલી હતી, ખાઈ ગયા હે મેલે. કોઈ ધાણા નહીં ખાઈ ગયા, ગરડા કરી નાખ્યા. આ મેથી જો પાછી નવી આવી. હવે હે ને ડુંગળી ઉપાડવા જાઉં, ઓલા લાલાને ખાવું ને, એટલે આપણે આજે ભૂખ છે જ નહીં, ખાવું જ નથી. આમ મને જ નથી કંઈ ખાવાનું. હવે મજા છે ખાવાની. અને આ હે ગદપ, ઢોરને ખવડાવવાનો હે. ઓકે, તો ફાઇનલી ડોક્યુમેન્ટ લઈ લીધા, પહેલાં ફોર્મ ભરતા આવીએ. બાપા જોઈ સમાચાર. કંઈ નહીં મિત્રો, હવે ગામમાં ફોર્મ ભરીને પછી એક મામાના ઘરે જવાનું છે બરોલા. ડોક્યુમેન્ટ લઈ લીધા છે ને પહેલાં ફોર્મ ભરતા આવીએ. યાર એના વગર મજા નહીં આવે. મૂડ સાલા મૂડ ખરાબ હે આજ. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયો છે. એકચ્યુઅલીમાં ફોર્મ પાછો ભરી દીધો કમ્પ્લેટ. તો હું કે મિત્રો મજામાં? હું કરું કંઈ સમજાતું નથી મિત્રો. ઉડીએ તો જ આ, બાકી ખાલી જગ્યા. હવે મિત્રો કંઈક નવું કરવાનો પ્લાન છે. ભૂખ લાગી પણ ખાવાનું મન નથી થતું. ધમા કે રમેશભાઈ મજામાં? શું નામ છે તમારું? આખરી ડેરે તે હાલે પાતો ન હો બરો ભાઈ છે નાનું પર હાવસ નું વસ્તુ છે. વસ્તુ છે બધું. આપા માર માની આવે તે ખાધું. હા બસ. તો મિત્રો હું મામાના ઘરે જવાનું હતું, પણ અત્યારે મારું મન બદલાઈ ગયું છે, એટલા માટે હું નથી જતો અને લાલો જાય છે. મમ્મી પણ જાય છે મામાના ઘરે. હાલભાઈ જાય હે મામાના ઘરે. મારો ભાઈ જતો નથી, કેમ કે તમારો ભાઈ રહે ઘરે. ચાલો તો આવજો ભાઈ. જય સિયારામ, જય સોમનાથ. તો મિત્રો આ મને કવર પકડાઈ દીધું, એને હે ને મારે ઘરમાં મેળવાનું છે, ઘરમાં. તો મિત્રો અત્યારે આવ્યા હે હું ને ધમો ખેતરમાં નહીં, આપણે નારિયેળીનો બગીચો છે ને એ કાઢી નાખ્યો. એકચ્યુઅલીમાં બીજા ભાઈનું ખેતર છે બાજુમાં. તો આપણું ઘર ક્યાં હે ખબર? જો અહીંયાથી ઝૂમ કરું. આ રહ્યું દેખાય? જો અહીંયા છે આપણું ઘર ને અમે હાલીને આવ્યા છે અહીંયા. હાલો હવે ઘેર જઈએ. માથું દુખે ખતરનાક ને. અને અત્યારે મિત્રો ને રમેશભાઈ તો સાંજે રોકાવાનો એટલે આવશે ઘરેથી. રમેશને અત્યારે ઘરે ડ્રોપ કરવા જઈ રહી છું, એ પણ આપણી બુલેટ લઈને.
વિચારવાનું મિત્ર, સૂર્ય હવારે આ સાઈડ થી ઉગશે ને આ સાઈડ બેસી જાય ભાઈ. ટાઈમ હે ને ટાઈમ રોજ હરખો ના હોય ભાઈ. યાર ટાઈમ सबका आता है ब्रो. ટાઈમ सबका आता है लेकिन कल हमारा होगा. તો ભાઈ અત્યારે ધમાના ઘરે પહોંચી ગયો. એકચ્યુઅલીમાં એના ઘરે મેળવા ને અત્યારે એને આ ડ્રોન વાળો ભાઈ ભેગો થઈ ગયો. કેમ છે ભાઈ, મજામાં? સારું ને? રોડે કા કિને દગો કિને દીધો હાસુ ભાઈ? લોટ અમાર કે બધી લોટ થઈ ગઈ. અરરરરરા. આ કિને રડાયો? કિને તને કઈ છોકરીએ રડાયો? નામ દે મને એનું. મારે તને દેવું કો મારે કેમ દેવું? તમને મેળીને આવી ગયો હે ઘરના પાછળના ખેતરમાં બેહવા. અહીંયા પડી હે ગાડી. સાંજ થઈ ગઈ ને વાગી ગયા કેટલા ખબર? 6:52 થઈ ગઈ. 6:52 કેટલી? અને ભાઈ હવે જાય સીધા ઘરે. હવે કાલે મારો એક નવા વિડીયોનો વિચાર છે. એ તો તમને છે ને સરપ્રાઈઝ રાખી. આજ તો મારો આખું મૂડ ઓફ છે. તો આપણે છે ને હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. તો મિત્રો નાહી ધોઈને રેડી થઈ ગયું. હવે આપણે જવાનું છે સીધું ગામમાં, કારણ કે જવું બસ ગામમાં મજા આવે. તો મારા કલેજાઓ ખાલી હે ને મોટર બંધ કરતી જવાની છે આપણે ગામમાં સાથે સાથે. તો કરતા જાય, કારણ કે હવે આપણે સીધું ગામમાં જ જવાનું છે. થઈ ગઈ ને આપણી બુલેટનો ખાલી અવાજ જો અવાજ મજા આવે ને સાંભળવાની. હે ટક 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 ટક. હાલો તો હવે નીકળીએ સીધા ગામમાં. જિંદગી એકલી એકલી હો ગઈ હે. હવે મિત્રોની ત્યાં જાય ને ઓલા બધા હાઉસોની ત્યાં બધા છે જોઈ જાઓ. ખેલ કરવા વાળા હે ને એટલે. તો અહીંયા છોકરા આવશે હમણાં થોડીક વારમાં. ત્યાં સુધીમાં આપણે અહીંયા થોડીક વાર બેઠા. ચાલો મિત્રો, મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય. વ્લોગ પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, મૂળ વગરનો વ્લોગ હતો. કેમ મૂળ વગરનો હતો? જે હોય મિત્રો કંઈ નહોતું. હું ઓળખાઈ ગયું, બધી ઓળખાઈ ગયું. તો અત્યારે કેટલા વાગ્યા ખબર? વાગવામાં 8:15 જેટલો ટાઈમ થયો. હવે આપણે અહીંયા બેસવાનું છે આરામથી. ટાઈમ હે ટાઈમ.